બોડેલી ગરબી ચોક ખાતે ખાતર માટે હાહાકાર, દુકાન બંધ થતા ખેડૂતોમાં ઉગ્ર રોષ। બોડેલી શહેરના ગરબી ચોક વિસ્તારમાં આવેલી ખાતરની દુકાન ખાતર મેળવવા આવેલા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સીમિત પુરવઠા અને વધતી માંગને કારણે વહેલી સવારથી દુકાન બહાર ખેડૂતોની લાંબી લાઈનો લાગી હતી। સમય જતા ભીડ વધતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ દરમિયાન દુકાનદારે અચાનક ટ્રાફિક સમસ્યાનું કારણ આપીને દુકાન પાસે ઉભેલા ખેડૂતોને નજીક આવેલા માર્કેટ યાર્ડ ખાતે મોકલવાની સૂચના આપી હતી। અચાનક સ્થળ બદલાતા ખેડૂતોમાં ગેરસમજ ફેલાઈ ગઈ અને માર્કેટ યાર્ડ તરફ જવાના માર્ગ પર દોડધામ અને ગભરાટની સ્થિતિ ઊભી થઈ હતી। પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા જ દુકાનદારે દુકાન બંધ કરી દેતા ખાતર લેવા આવેલા ખેડૂતોમાં ભારે અસંતોષ અને ઉગ્ર રોષ જોવા મળ્યો હતો। ખેડૂતોએ દુકાનદાર પર યોગ્ય આયોજન અને વ્યવસ્થા ન રાખવાનો તેમજ બિનજરૂરી રીતે ખેડૂતોને હેરાન કરવાનો આક્ષેપ કર્યો હતો। વાહનની ટ્રાફિક બહુ થઈ ગઈ છે અને બધા ભાઈઓ દોડ ચાલવાનું કર્યું અને વાહન બહુ આવે છે। એક્સિડન્ટ થાય તો એની જવાબદારી કોણ લેશે? આ લોકો બંધ કરીને જતા રહ્યા। આવી લોકો કઈ માર્કેટે મોકલે છે કઈ સંઘમાં, એટલા માટે અમે દોડ કરીએ છીએ। એટલે જે તે અમને જવાબ આપી દે સાચો એવું અમે કીધું અને આપી દે તો સારું એવું અમે માનીએ। દશરથભાઈ। શું થયું તમારે? કેટલા ધક્કા ખાઈ અમે રોજ લાઈન પડવાનું ભૂખા તરસ્યા હે। અને આ સમસ્યા કશું મળતી નહીં। સવારે આવીએ 8 વાગ્યાના લાઈન પડવાનું, પછી પાછા કઈ અરે ભાઈ અહીં નહીં ચાલો પેલે લાઈન પડો તો ત્યાં જવાનું પાછા। તમે જવું પડ્યું મૂકો હમણાં શું થયું? હમણાં આ લાઈન પડી હતી આવતા પેલે બીજી લાઈન પડો કે કઈ આગળ માર્કેટમાં બંધ કરી દેવું છે? અહીંયા હા ખબર નહીં યાર આ શું થયું। શું નામ તમારું? જસવંતભાઈ, કયું ગામ? ખાંડીવા પ્રતાપનગર।